હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે 4 દિવસીય યુવક અને યુવતીઓની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 જિલ્લાના તરવૈયાઓએ ભાગ લીધો હતો। ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યના 30 જિલ્લાના 3000થી વધુ સ્વિમર યુવતીઓ અને યુવકો જોડાયા હતા, જેમાં વિવિધ પ્રકારની ઉંમરના સ્વિમરોએ ભાગ લીધો હતો। અંડર 40, અંડર 70 અને ઓપન ગ્રુપના સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધાનું મુખ્ય આયોજન એ છે કે રમતવીરો રાજ્ય કક્ષાએ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે આગળ વધે અને ઓલિમ્પિક માટે પણ તૈયારી કરે તે માટેનું મુખ્ય આયોજન કરવામાં આવ્યું છે। મેં ઘણા બધા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કર્યા છે। લાસ્ટ યર જે વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ્સ યોજાઈ હતી ચાઇના ખાતે, એમાં આખા વિશ્વમાં મારો 20મો ક્રમ આવ્યો છે અને આજે હું હિંમતનગરમાં ખેલ મહાકુંભની સ્પર્ધા માટે આવી છું, જે ગુજરાત સરકાર દ્વારા આયોજિત થઈ છે। મારો આજે ઓપન એજ ગ્રુપની એક ઇવેન્ટમાં પહેલો ક્રમ આવ્યો છે અને મારો ગોલ એ છે કે હું હજી વધારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરી ઇન્ડિયાનું નામ આગળ વધારું। હિંમતનગરમાં છું, સાબર સ્ટેડિયમમાં ખેલ મહાકુંભમાં પાર્ટ લેવા, સ્વિમિંગમાં અંડર 17। હું 8 વર્ષની હતી ત્યારથી આ ખેલ મહાકુંભ રમી રહી છું અને આ વર્ષે જે બિમ્સ્ટેક એક્વેટિક ચેમ્પિયનશિપ થઈ હતી, જે એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે, એમાં બી મને મેડલ આવ્યા હતા અને દર વર્ષે જે નેશનલ કોમ્પિટિશન્સ થાય છે, નેશનલ ગેમ ને ખેલો ઇન્ડિયા, એમાં બી મને મેડલ આવે જ છે। ગોલ શું છે આગામી સમયમાં? આગળ જઈને મને એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં પાર્ટ લેવો છે, ક્વોલિફાય થવું છે। ખેલ મહાકુંભમાં આવવાનું કારણ? મને અહીંયા એક પ્લેટફોર્મ મળે છે જ્યાં હું મારો સ્પોર્ટ, મારું પ્રોફેશન બતાવી શકું છું અને મને ગવર્મેન્ટથી અટેન્શન મળે છે। રાજ્ય સરકાર દ્વારા રમતવીરો પોતાની શક્તિઓ બહાર લાવે તે માટે વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરીને ખેલ મહાકુંભનું આયોજન કરે છે, જેમાં હિંમતનગર રમતગમત સંકુલન ખાતે 4 દિવસીય સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલે સારું પ્રદર્શન કરી ચૂકેલ યુવક યુવતીઓએ હિંમતનગર ખાતે ભાગ લીધો હતો અને જે સ્પર્ધકોએ ભાગ લીધો હતો તે વિજેતા બનીને નેશનલ કક્ષાએ અને ઓલિમ્પિક કક્ષાએ ભાગ લઈને તેમનું તથા ભારત દેશનું નામ રોશન કરે તે માટે મહેનત કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લઈને આવનારા દેશોમાં વધુ આગળ પહોંચી નામ રોશન કરવા માટે પણ પ્રયાસો કરી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા રમતવીરોને પ્રોત્સાહન મળી રહે અને આગળ જઈને દેશનું નામ રોશન કરે તે માટે ખેલ મહાકુંભનું આયોજન કરી રહ્યું છે અને ત્યારે દિન પ્રતિદિન રમતવીરો વધુમાં વધુ જોડાઈ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પહોંચી દેશનું નામ પણ રોશન કરી રહ્યા છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર ખાતે 29મી મેથી 2 જૂન દરમિયાન ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલું છે। એમાં 11 વર્ષથી નીચેના, 40 વર્ષથી ઉપરના, 60 વર્ષથી ઉપરના ભાઈઓ બહેનો, અંડર 14, અંડર 17 અને ઓપન ગ્રુપના ભાઈઓ અને બહેનો, આ 30 જિલ્લામાંથી લગભગ 3000 ખેલાડી ભાઈ બહેનો આ સ્પર્ધામાં ભાગ લેવા આવી રહ્યા છે। આ સ્પર્ધાનું મુખ્ય આયોજન તો એ છે કે જે અત્યારે હવે ઓલિમ્પિક આવી રહી છે એના પ્રિપેરેશન સમજો કે જે 2010 પછી જે ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે, ત્યારબાદ ગુજરાત નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે જે પ્રગતિ કરતી રહી છે, માના પટેલ ઓલિમ્પિકમાં પહોંચી ગયા છે અને આ વખતે માના પટેલ અને આર્યન નેહરા બે લાઇકલી ટુ બી ફોર ધી પેરિસ ઓલિમ્પિક માટેના છે। આ સ્પર્ધામાં પણ અંશુલ કોઠારી જે એશિયન ગેમ રમ્યા છે, કલ્યાણી સક્સેના છે, વેનિકા પરીખ છે, આ લોકો નેશનલ મેડલિસ્ટ સ્પર્ધા સારા ખેલાડીઓ પણ હિંમતનગર ખાતે ભાગ લેવા આવી રહ્યા છે। હિંમતનગર ડિસ્ટ્રિક્ટે એટલું સારું આયોજન કર્યું છે કે કોઈપણ ખેલાડીને રહેવાની, જમવાની અને જે આયોજનમાં જે એ લોકોનું જે ટીમ વર્ક, ત્રિવેણીબેન સરવૈયા અને હેમલ વર્ધાની એ બે ભાઈઓ બહેનોએ જે સગવડ આપી છે તેનાથી બધા જ ખેલાડીઓ ખુશ છે। ટાઈમસર સ્પર્ધાઓ શરૂ થઈ છે, કોઈ પણ કોન્ટ્રાવર્સી જેવું થયેલું નથી, એટલે બધા જ ખેલાડીઓ અને પેરેન્ટ્સનો જે રિવ્યૂ આવે છે દે આર વેરી હેપી અને આ સ્પર્ધામાં આટલા નેશનલ લેવલના, ઇન્ટરનેશનલ લેવલના પ્લેયરો આવ્યા છે એ આપણા માટે ગૌરવની વાત છે। હિંમતનગરના કાંકરોલ ખાતે ધીરજભાઈ લેવાનો સન્માન સમારોહ અને ભવ્ય સંવિધાન શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું।
ધીરજભાઈ લવવાનો સન્માન સમારોહ અને ભવ્ય સંવિધાન શોભાયાત્રાનું આયોજન કાંકરોલ મુકામે યોજાયું હતું, જ્યાં ધીરજ લેવાએ સંવિધાન દ્વારા આપવામાં આવેલા હક, અધિકાર અને ભારતીય ભવ્ય વારસાને ઉજાગર કરતું વક્તવ્ય આપ્યું હતું, જેમાં ખાસ મહિલાઓ અને વર્ષોથી વંચિત રહી ગયેલા સમાજના લોકોને ન્યાય આપવા માટે હાકલ કરવામાં આવી હતી. ધીરજ લેવા સામાજિક કાર્યકર તરીકે સાબરકાંઠામાં વર્ષોથી સેવા આપી રહ્યા છે. જ્યારે દેશમાં કોઈ અઘટિત ઘટના ઊભી થાય ત્યારે સૌ પ્રથમ અવાજ બનીને ઊભા રહે છે. મોડાસામાં કાજલ પરમારની હત્યા હોય કે રાજસ્થાનના જાલોરમાં બાળકના પાણી પીવાના મુદ્દે હત્યા હોય કે આસિફાણી બળાત્કારની ઘટના હોય કે ઢુંઢરના ઠાકોર સમાજની દીકરી પર અત્યાચારની ઘટના હોય, આવી અનેક ઘટનાઓ બાબતે હિંમતનગર ખાતે તેઓ એગ્રીસર રહી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે, જેઓ ચિત્ર, વ્યાયામ, સંગીત અને કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી બાબતે પણ આંદોલનમાં પણ આગળ રહીને કામ કરેલું છે, જેઓએ સામાજિક જનજાગૃતિ માટે અંધશ્રદ્ધા નિવારણ, વ્યસન મુક્તિ, વિચલિત જ્ઞાતિઓના બાળકોને શિક્ષણ બાબતે સાથે દીકરીઓને શિક્ષણ બાબતે એગ્રીસર રહી અને સેવા કાર્ય કરી રહ્યા છે. તેઓ હાલમાં હિંમતનગર ખાતે ફાઇન ડ્રોઈંગ ક્લાસીસ દ્વારા કલા ક્ષેત્રે સેવા આપી રહ્યા છે. બિંદેશ મંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સ્ટાર સિટી ખાતે જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા CDA-WCDના સહયોગથી પ્રોજેક્ટ વૃત્તિ એન્ડ ઇનિશિયેટિવ બાય એક્શન અગેન્સ્ટ હંગરના ટેકનિકલ સપોર્ટ દ્વારા માતૃત્વ, શિશુ અને બાળ પોષણ પર 5 દિવસની જિલ્લા કક્ષા વર્કશોપ યોજવામાં આવ્યો હતો. હિંમતનગરના સ્ટાર સિટી ખાતે જિલ્લા પંચાયત અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 5 દિવસની જિલ્લા કક્ષા વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં આરોગ્ય શાખા અને ICDS શાખાના 50 માસ્ટર ટ્રેનર્સે ભાગ લીધો હતો. વર્કશોપની શરૂઆત ડોક્ટર રૂપલ દલાલ દ્વારા અસરકારક બ્રેસ્ટ ફીડિંગ ટેકનિક પર વિશેષ સ્તનપાન સાથે વજન વધારવાના મહત્વ, અસરકારક સ્તનપાન માટે લોજિક અને પોઝિશનિક, માતાના સ્તનમાંથી હાથથી દૂધ કાઢી સંગ્રહ કરવાની રીત શીખવાડવામાં આવી હતી. વર્કશોપ દરમિયાન સ્તનની ટિન્ડિંગ અને સ્તનની સ્થિતિને કારણે બિન અસરકારક સ્તનપાનના કારણો, C-સેક્શનમાં કંગારૂ મધર કેર KMC બેગ બનાવવાની રીત, નવજાતની સંભાળની મૂળભૂત રીતે તેમજ ત્વચા સંપર્કના મહત્વની પણ ચર્ચા કરવામાં આવી હતી. વર્કશોપ દરમિયાન પ્રથમ 1000 દિવસના મહત્વ પર ચર્ચા, ઉપરી આહાર, વિવિધ પ્રકારના આવશ્યક પોષક તત્વો અને પ્રોટીનયુક્ત વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. GMERS હિંમતનગરની એક ખાસ મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં તમામ સહભાગીઓ અને ફેસિલિટરો સાથે મુલાકાત લીધી હતી. તમામ નવજાત શિશુઓની માતાઓને સ્તનપાનની સ્થિતિ અને તકનીકો વિશે શિક્ષિત કરવામાં આવ્યા હતા, જે દ્વારા નવજાત શિશુને અસરકારક સ્તનપાન પ્રાપ્ત કરવામાં મદદ કરી શકાય. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. આરોગ્ય વિભાગની સાથે અને જિલ્લા પંચાયત સાથે CDHO સાહેબનો વિઝન હતું કે આપણે ત્યાં ડૉક્ટર રૂપલ દલાલ આવે અને કોમ્પ્રિહેન્સિવ મેટર્નલ, ઇન્ફન્ટ, યંગ ચાઇલ્ડ ન્યુટ્રિશનની ઉપર ટ્રેનિંગ થાય. ખાસ કરીને એમ્ફેસિસ બ્રેસ્ટ ફીડિંગ, પોઝિશનિંગ અને લેચિંગ ઉપર રાખીને આ ટ્રેનિંગ 5 દિવસની થાય અને આપણે એવા 50 ચેમ્પિયન્સને ક્રિએટ કરીએ જે વધુ આગળ આ વસ્તુને કાસ્કેડ કરે અને આપણા સાબરકાંઠા જિલ્લાના દરેક બાળક વ્યવસ્થિત બ્રેસ્ટ ફીડિંગ કરતાની સાથે કુપોષણથી મુક્ત રહે. આપણે ત્યાં આપણા બધા બાળકો સ્ટન્ટેડ એટલે એ લોકોની જે ઊંચાઈ હોવી જોઈએ જે ઉંમર પ્રમાણે એ આપણે આપણા બાળકોમાં ઓછી જોઈએ છે. અને આ સ્ટન્ટિંગ એ એક દિવસ અથવા તો એક વીકના કુપોષણનો અસર નથી. આ સ્ટન્ટિંગ એ કહીએ અમે કે ક્રોનિક માલન્યુટ્રિશન છે, કે વર્ષ પર ડે લાઈક મલ્ટિપલ ડેઝ ટુગેધર અને મલ્ટિપલ યર્સ ટુગેધરનું આ જેટલું એનર્જી વંચિત રહી જાય, બાળકને જેટલી એનર્જી રિકમેન્ડેશન હોય ને જેટલું ઓછું મળતું હોય, એક ગેપ રહી જવાથી આ સ્ટન્ટિંગ નું પ્રમાણ વધે છે. અને આજે આ 50 ચેમ્પિયન્સ ક્રિએટ એવા કર્યા જે લોકો માસ્ટર થયા ઇન દે હેવ ચેમ્પિયન ધ આર્ટ ઓફ રાઇટ પોઝિશનિંગ, રાઇટ લેચિંગ
અને રાઇટ બ્રેસ્ટ ફીડિંગ, અને એ લોકો વધુ આગળ આ વસ્તુને કાસ્કેડ કરી અને આપણા દરેક FHW બહેનોને, દરેક આંગણવાડી બહેનોને અને દરેક આશા બહેનોને આ જ ટ્રેનિંગ ફર્ધર કાસ્કેડ ડાઉન કરશે, જેથી આપણી કોઈ પણ માં ખોટું બ્રેસ્ટ ફીડિંગ નહીં કરે અને બાળકને જેટલું પોષણની જરૂર છે એટલું પોષણ બાળકને મળી રહે it promises that. હિંમતનગર ઈડર રોડ પર દરામલી ગામે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી ઈડર જતા રોડ પર દરામલી ગામે રોડની એક સાઈડ બંધ કરી એક જ લાઈન ચાલુ હોવાથી રોંગ સાઈડ આવી રહેલા સ્કોર્પિયો કાર ડમ્પર સાથે ભટકાતા પાછળ આવી રહેલા એક્ટિવા ચાલક સ્કોર્પિયોના પાછળના ભાગે ઘૂસી જતા નાની મોટી ઈજાઓ પામેલ છે તથા સ્કોર્પિયોમાં પણ ભારે નુકસાન જોવા મળેલ છે. સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી. સ્કોર્પિયો સવાર ફેમિલી ઈડર તરફથી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો. સિંગલ પટ્ટી રોડ ચાલુ હોવાથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ડમ્પરમાં ઘૂસી જતા એરબેગ ખુલી તમામ સવારીનો આબાદ બચાવ થયેલ છે. આબિદ બુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે બાજરીનું ઉત્પાદન કરતા ખેડૂતોએ ટેકાના ભાવે બાજરીનું વેચાણ કર્યું છે. સરકારના ટેકાના ભાવ સારા મળતા ખેડૂતો હાલ તો ખુશખુશાલ થયા છે અને સારો ભાવ મળતા ખેડૂતો હવે ટેકાના ભાવે વેચી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ઉનાળુ પાક 5,400 હેક્ટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે સારું ઉત્પાદન મળતા જ ખેડૂતોએ બાજરીના વેચાણ અર્થે નીકળ્યા છે. ત્યારે ઓપન માર્કેટમાં ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા નથી. ઓપન માર્કેટમાં 400 થી લઈને 450 ઉપરાંતના ભાવ મળી રહ્યા છે. ત્યારે સરકારના ટેકાના ભાવ સારા મળતા ખેડૂતોમાં હાલ તો ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે પણ બાજરીનો પાક છે તે અહીં લેવામાં આવે છે અને યોગ્ય વજન કરીને તેને પેક કરીને વજન કરીને મૂકવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં બાજરીનું વાવેતર કર્યા બાદ સરકારનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 25 મેના રોજ ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી, જે 15 જુલાઈના રોજ પૂર્ણ થશે. ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની વાત કરીએ તો જિલ્લામાં કુલ 1,450 ખેડૂતોએ બાજરીના વેચાણ અર્થે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં આજ સુધી 88 ખેડૂતો વેચાણ અર્થે આવ્યા છે. સરકારશ્રીના ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝનની ખરીદી અંતર્ગત ઘઉં, મકાઈ, બાજરી, જુવારની ખરીદી થાય છે. ઘઉં, મકાઈ અને જુવારના ખેડૂતોને SMS કરી દીધેલા છે, પરંતુ ખેડૂત વેચાણ અર્થે આવેલ નથી. જ્યારે બાજરીનું કુલ રજીસ્ટ્રેશન સાબરકાંઠા જિલ્લામાં 1450 ખેડૂતોનું છે. સાબરકાંઠા જિલ્લામાં 3 ખરીદ કેન્દ્રો છે: ઈડર, હિંમતનગર અને તલોદ. ટેકાના ભાવે સરકારશ્રીના પ્રતિ મણ 560 રૂપિયા છે બાજરીના. અત્યાર સુધીમાં 3 ખરીદ કેન્દ્રો ખાતે કુલ 88 ખેડૂતો વેચાણ અર્થે આવેલા છે અને તેઓની 4,235 ક્વિન્ટલ બાજરીની ખરીદી થયેલ છે. 1450 ખેડૂતોએ. દર સાલની માફક આ સાલ પણ અમે 20 વીઘા બાજરીનું વાવેતર કરેલ છે. સારા ઉત્પાદન પણ મળ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા ટેકાનો ભાવ જે જાહેર કરવામાં આવે છે 20 કિલો પ્રમાણે 560 રૂપિયા પ્રમાણે, એ પ્રમાણે અમને માર્કેટ કરતાં અમને 70 થી 80 રૂપિયા પ્લસ મળે છે. એટલા માટે અમે ટેકાના ભાવે બાજરી આપીએ છીએ અને કોઈપણ જાતના નુકસાન કર્યા વગર આ સમયે યોગ્ય સમયે અમારે પાક લઈ લીધો છે. કઈ રીતે ફાયદો થતો હોય છે? ફાયદો એટલે ખુલ્લા માર્કેટમાં જોવા જઈએ તો 450 થી 460 સુધીનો ભાવ પહોંચ્યો છે, પરંતુ ટેકાના ભાવે આપણને 560 રૂપિયા એટલે 70 થી 80 રૂપિયા પ્લસ આપણને મળે છે. એટલા માટે અહીં આપણે બાજરી આપીએ છીએ. ઈડર, હિંમતનગર અને તલોદ એમ 3 ખરીદ સેન્ટર પર ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. અન્ય જગ્યા કરતાં ટેકાના ભાવે સારો ભાવ મળતા દરરોજ ખેડૂતો ટેકાના ભાવે વેચવા આવી પહોંચે છે. આમ તો તંત્ર દ્વારા દરરોજ 50 થી 60 જેટલા મેસેજ કરવામાં આવે છે અને ખેડૂતો વેચાણ અર્થે પહોંચે છે. આમ તો ખેડૂતોને સારા એવા ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી સરકાર કરી રહી છે. ત્યારે અન્ય ઓપન માર્કેટ કરતાં સરકારના ભાવ સારા મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતોના ટેકાના ભાવે વેચાણ અર્થે વેચી રહ્યા છે. સામે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.
અમે બાજરી વાવીએ છીએ. બાજરી અમે વાવીને અહીંયા રજીસ્ટ્રેશન કરાવીને હોય પ્રૂફેટમાં વેચીએ છીએ, કેમ કે અહીંયા ભાવ વધારે મળે છે માર્કેટ કરતાં. એનો પૈસા ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે જે દિવસની તારીખ થઈ જાય છે. તમે જાતે ખેતી કરો છો? અમે જાતે જ ખેતી કરીએ છીએ.